પારડીમાં બિલ્ડિંગના ચોથા માળેથી મિત્રને ધક્કો મારી મિત્રએ કરી મિત્રની હત્યા. આરોપી સગીરથી ભોગ બનનાર સગીરનો મોબાઈલનું ડિસ્પ્લે તૂટી જતા તેણે પૈસા માંગતા હત્યા કરી. વલસાડ જિલ્લાના પારડી જીઆઈડીસીના કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાં રહેતો 17 વર્ષનો કિશોર ગત તારીખ 27 નવેમ્બરના રોજ ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયો હતો અને ગત તારીખ 29 નવેમ્બરના પારડીના બાલદા જીઆઈડીસી પરમ પ્રમાણ આશ્રમ રોડ પાસે આવેલી અધૂરી બાંધકામવાળી બિલ્ડિંગના લિફ્ટના ખાડામાંથી લાપતા કિશોરનો ભેદી સંજોગોમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનામાં મૃતદેહને ઈંટથી ઢાંકી દેવામાં આવ્યો હતો અને તેના પર બોરડીના જાડી ઝાંખરા નાખવામાં આવ્યા હતા, જે હત્યાનો ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. જેમાં આ કિશોરની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેનો નજીકનો મિત્ર સગીર વયનો હોય તેણે જ કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હત્યા બાદ મૃતક કિશોરના આજુબાજુના લોકો અને મિત્રોની પૂછપરછ હાથ ધરી હતી. આ સાથે સીસીટીવી ખંખોળવામાં આવ્યા હતા, જેમાં એક સગીર વયનો મિત્ર મુખ્ય શંકાના ઘેરાવમાં આવ્યો હતો અને જેની પોલીસે કરેલી પૂછપરછમાં તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આ હત્યા કરવાનું કારણ માત્ર એક ફોન માટેનો ઝઘડો હતો. હત્યાનો ભોગ બનનાર કિશોરનો મોબાઈલનું ડિસ્પ્લે તેના સગીર મિત્રથી તૂટી ગઈ હતી અને જેથી મિત્ર પાસે ફોન રિપેર કરવા માટે કિશોર પૈસાની માંગ કરી રહ્યો હતો, જેના કારણે બંને વચ્ચે વાદ વિવાદ થયો હતો. મોબાઈલ રિપેરિંગનો ખર્ચ માટે સગીર મિત્ર પાસે પૈસા ન હતા, જેથી તેણે 2 દિવસ પછી પૈસા આપીશ તેવું કહ્યું હતું અને હત્યાનો ભોગ બનેલા કિશોરને તેના મિત્રએ અધૂરી બાંધકામવાળી બિલ્ડિંગમાં પૈસા આપવાના બહાને બોલાવ્યો અને ત્યાં તેણે ચોથા માળેથી ધક્કો મારી લિફ્ટના ખાડામાં કિશોરને પાડી દીધો હતો અને જે બાદ ઈંટ વડે માથામાં ઘા કરી હત્યા કરી નાખી હતી. આ હત્યાની ઘટના બહાર ન આવે તે માટે તેણે મૃતદેહ ઉપર જાડી ઝાંખરા અને ઈંટો નાખી દીધી હતી, પરંતુ પોલીસની ઝીણવટભરી તપાસને લઈને હત્યા કરનાર સગીર પોલીસના હાથે ઝડપાયો છે. પારડી પોલીસ સ્ટેશનના બાલદા ગામ વિસ્તારમાં બાલદા ગામની હદમાં એક અવાવરું બિલ્ડિંગમાં 29મી નવેમ્બરના રોજ સવારમાં એક મૃત હાલતમાં એક બોડી મળેલ હતી. એ જે વ્યક્તિ છે એ માઇનોર છોકરો હતો. એની ઓળખાણ દેવેન્દ્ર સેન નામનો જે ફરિયાદી છે એમના દીકરા તરીકે થઈ હતી. સગીર વયના બાળકની અવાવરું બિલ્ડિંગમાંથી મળેલી જે લાશ હતી એ જે બિલ્ડિંગનું જે લિફ્ટનું ડક્ટ હતું, જે બનતું ડક્ટ, એના ફ્લોરમાં નીચે પડેલી હતી, જેની ઉપર ઈંટોથી પથ્થરના ઘા કરેલા હોય એવી ઈજાના નિશાનો પણ જણાતા હતા. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિત તમામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક જે દેખાતું હતું એ રીતે જે બિલ્ડિંગના ઉપરના જે ચોથા માળે અથવા તો ધાબા પરથી એને નીચે ફેંકી દેવામાં આવ્યો અને ત્યારબાદ પથ્થરના ઘા કરીને મારી નાખવામાં આવ્યો હોય અને લાશ છુપવા માટે એની પર કાંટાળી જાળ અને સીડી મૂકી દેવામાં એવું જણાતું હતું. ગંભીરતાને ધ્યાને રાખીને તમામ ટીમો આ તપાસમાં જોડાયેલી હતી અને એ તપાસમાં કલાકોના અંદર જે એક બાળ સગીર છે એને પૂછપરછ માટે હાથ પર લેવામાં આવ્યો હતો. આ બાળ સગીર સાથે જે તે દિવસે બનાવના દિવસે વહેલી સવારથી મરણ જનાર બાળ સગીરની મૂવમેન્ટ હતી, એની વિઝિટ હતી અને બાળ સગીરની ડિટેલ્ડ પૂછપરછ કરતાં એ બાળ સગીરે આ ગુનો કર્યાની કબૂલાત આપી છે. જે બાળ સગીર છે એ જ વિસ્તારમાં, પારડી વિસ્તારમાં જ રહે છે અને એ બાળ સગીર આ મરણ જનાર બાળ સગીરનો મિત્ર જ છે. જે બાળ સગીર છે જેણે આ ગુનો કર્યો છે એ 11મા ધોરણમાં ભણે છે અને આ સગીરના જે મરણ જનાર છે એનો જે મોબાઈલ છે એની સ્ક્રીન આ આરોપીથી તૂટી ગયેલી હતી અને એ સ્ક્રીન તૂટી ગઈ, એના પૈસા 1500 રૂપિયા એની પાસે વારંવાર માંગતો હતો. ગયા સોમવારે મરણ જનાર બાળક છે એ ત્યાં ઘરે ગયો હતો અને એ ઘરે જઈને એના મમ્મીને કમ્પ્લેન કરી હતી કે તમારા દીકરાએ મારા મોબાઈલની સ્ક્રીન તોડી છે. એટલે એના મમ્મી એને ખૂબ જ માર્યો હતો અને બનાવના દિવસે 27મી નવેમ્બરે પણ એ જ રીતે જે મરણ જનાર બાળકે એને એવું કહ્યું હતું કે તું મારી સ્ક્રીન રિપેર કરી આપ અને એને 1500 રૂપિયા આપી દઈ તો હું તારી મમ્મીને ફરી કંઈ કમ્પ્લેન કરીશ અને તને માર ખવડાવીશ. અને એ માર્યો અને માર ખાધો હતો એની બીકે અને પ્લસ એની પર જે ગુસ્સો હતો કે એના કારણે એને મમ્મી એને માર્યો હતો
એ ગુસ્સાના કારણે એને લઈ ગયો હતો કે ચાલ હું તને 200 રૂપિયામાં એક બિલ્ડિંગમાં સંતાડે તને લેવા અપાવું છું એમ કરીને એને બિલ્ડિંગના ચોથા માળે લઈ ગયો હતો અને ત્યાંથી એને ધક્કો મારી દીધો હતો. ધક્કો માર્યા બાદ એ નીચે ઉતર્યો હતો અને એવું લાગ્યું કે એણે એ જે વ્યક્તિ છે એ મર્યો નથી એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલા ઈંટના ટુકડા લઈને એણે મારવાનું ચાલુ કર્યું હતું અને જ્યાં સુધી એ મર્યો નહીં ત્યાં સુધી ઈંટના ટુકડા માર્યા હતા અને ત્યારબાદ એ જગ્યા પરથી ભાગી ગયેલો હતો. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.